અમિતભાઈ શાહના ઉત્તરાયણ પર્વ અને પતંગોત્સવની ઉજવણીને લઈને અમિતભાઈ શાહે વર્ષોથી પોતે જ શરૂ કરેલી એ પરંપરા કે ઉત્તરાયણનો દિવસ અમદાવાદમાં મનાવવો, ઉત્તરાયણના દિવસે સવારે પરિવાર સાથે જગન્નાથ મંદિર જઈ ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરવી, ગાયની પૂજા કરવી, આરતી કરવી અને ગૌશાળામાં દાન કરવું, એ પરંપરાને આજે પણ યથાવત રાખી સાથે જ પરિવારની ભાવના અને કાર્યકર્તાઓની સાથે રહેવામાં હર હંમેશ અવ્વલ રહેલા અમિતભાઈ શાહે એ જ ભાવના અને એ જ પરંપરા આજે પણ જાળવી સવારે નારણપુરા તો સાંજના રાણીપની અંદર અને બાળદ વિસ્તારની અંદર તેમને કાર્યકર્તા સમર્થકો સાથે પતંગોત્સવ મનાવ્યો. અમિતભાઈ શાહે જબરજસ્ત પતંગબાજી કરી. દેશભરના અનેક વિપક્ષી નેતાઓને આખાને આખા પક્ષની પોલિટિકલ પતંગ કાપનાર અમિતભાઈ શાહે જ્યારે પોતાની પતંગ અહીંયા કપાતી હતી ને ત્યારે પણ એ વાતનું ગર્વ અનુભવ્યું કે મારો જ કોઈ વ્યક્તિ છે ને કે આનંદના પર્વની અંદર મારો પતંગ કાપે છે. અમિતભાઈ શાહની સાથે તમામ કાર્યકર્તાઓ પણ હતા, સાથે જ અમિતભાઈ શાહનું પરિવાર પણ હાજર હતું. અમિતભાઈ શાહ હરમેશ આ રીતે પતંગોત્સવ મનાવે છે. ઘણા હળવાશની અંદર તમામ કાર્યકર્તાઓને એક સાથે રાખવાની ભાવના સાથે અમિતભાઈ શાહનો પતંગોત્સવ આ વર્ષે પણ સંપન્ન થયો, ખુશાલીથી સંપન્ન થયો.